સહન શક્તિ બિલકુલ દબી નહીં, કોઈ સંભવ નથી દબાવ. અને ફક્ત એને પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છા, બાકી કરાય નહીં, બીજી નહીં. સોનાના ડગલો રાખો અથવા તો સ્વર્ગ કહે કે તમે સ્વર્ગમાં લઈ જઈ, તુચ્છમાં કદીપીને કહ્યું ઇન્દ્રે કે તારે ચાર સ્વર્ગમાં, સ્વર્ગની મારી પડી પુસ્તક થયા જોઉં છું, ત્યાં ભોગ કે આ તો જાનવરો પણ ભોગવે છે, તારા સ્વર્ગને શું કર્યું? આવો અધિકારી થઈ અને પછી એક ક્રમ ઉતરોતર ઊંચી ઊંચી ભૂમિકાઓ પર જાય. એટલે સત્વ પહેલા આવવું, શુદ્ધ સત્વ, સત્વાપતિ સત્વ પ્રાપ્ત થયા પછી ગુણાતીત, સીધો ગુણાતીત. આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ આવા પરિણામ. વેદોમાં દાખલાઓ પણ આપેલા છે, હમણાં પણ આપણે પ્રત્યક્ષ જોઈશું. કારણ કે શાસ્ત્ર ખુલ્લા છે, સંતોષ પોતે છુપાવી નથી, જાહેર કર્યું છે. એ પણ આપી દીધું છે મારા ફલાના મહાન સિદ્ધ પુરુષે પોતાના શિષ્યને શું આપે. સ્વામી કહ્યું આમ શિષ્યને આમ કહે, ગણેશ્વરીએ કહ્યું છે કે આવી રીતે સાધના કરે, રામકૃષ્ણે કહ્યું આવી રીતે કરવાનું, ભગવાન મહર્ષિ સ્પષ્ટ કહ્યું છે. પણ કહ્યું છે ગ્રહ અધિકારી વગેરે ગ્રહ માની લેવામાં આવે છે. પછી જીવન સ્વચ્છંદ, પછી એમાં નથી કામ ગયો, નથી ક્રોધ ગયો, નથી લોભ ગયો, નથી મોહ ગયો, એમાં દિવ્ય કરુણા નથી. તો પછી શું જ્ઞાની ને એક મુદ્દની ગતિ એક આવું તો બને. જ્ઞાની ને આ સાંભળે નહીં, કારણ કે પહેલેથી જ આ વસ્તુ શુદ્ધ થઈ પછી પ્રવેશ. હા માનીએ છીએ યોગ ભ્રષ્ટ, એ પણ આપણા શાસ્ત્ર. કૃષ્ણ સાથે વખત કર્યા તો મારે હવે એને ધર્મ માનીએ કે કૃષ્ણ કરી કોઈ ધર્મ નહીં. રાવણે ધર્મ કર્યું કે રામ ધર્મ કર્યું, ધર્મ આપણે કઈ કર્યું. રામે બધાને ક્ષમતા આપી, પછાતને ન્યાય આપ્યો. કૃષ્ણ પછાતને ક્ષમતા આપી. એને હવે આપ નિર્ણય કરો કે દાયી કર્મ ઉપાચાર નહીં ધર્મ કહેશું કે સમત્વને ધર્મ કહેશું. અગર એને કહેશું તો આ ગીતાનો શ્લોક યદા યદા હિ ધર્મસ્ય, ધર્મનો અસ્ત હતો ત્યારે એ ધર્મ તત્વ એને લાગુ નહીં પડે. તો ખુલ્લાનું ખુલ્લું લાભ છે. ખરી રીતે માનવને સંપૂર્ણ આ જગતની સુખ શાંતિ મુદ્દે માનવનું પતન થતો અટકાવવાની જે પ્રેરણા, એવા જે આત્મા પ્રવજ્યા ઉત્સવને આપણું 12 બંધન હો, એમાંથી આપણે મહાપુરુષની એક જન્મધર્મથી નિમિત્તે હકીકતમાં સાચી રીતે કહો તો આવા જીવ અવતારો પ્રાગટ્ય થાય છે. જયારે જયારે જરૂર પડે છે ત્યારે એનું પ્રાગટ્ય થાય છે. થોડી જ્યાં છે હું આપણે છીએ તો આવા પુરુષોને આપણે મસ્તક નમવું જોઈએ ને થતા રહેશે. પ્રેરણા લેવા માટેની આ આજનું જે છે આપણું વિચિત અથવા આજે આપણું નિબંધ છે એનો સાથ કર્યા, એનો હેતુ એ છે માટે આપણે એ પ્રેરણાને પોતાના હૃદયમાં ઉતારી અને અંતમાં પ્રાર્થના કરી, પરમ કૃપાળુ પરમાત્મા એની શક્તિ આપો કે અમારો જે મૂળભૂત અમારો જે હેતુ હોય માનવ જન્મને એ અમારો માનવ જન્મ સફળ થાય એ માટે આપે કૃપા કરો. મારામાં કઈ લાગાત નથી, મારામાં કઈ અધિકાર નથી, મારામાં કશું તારે સમજવાની શક્તિ નથી. તારી કરુણા મને મારો ઉપર વસાવ તો બુદ્ધિ હું તારા શરણમાં શક્તિ હરી. સ્વામી શ્રી વિશે યથાશક્તિ કશું એમની કૃપાથી
આખી બોલાઈ ગઈ છે જે કેવલ એમની જ કૃપા હતી. પ્રેમી આત્મા ભરેલા આવેલા છે મહારાજજી. શ્રીમાં અમુક મૂર્તિ તો પરમ પૂજ્ય સ્વામીજીના સાક્ષાત દર્શન પણ કરેલા છે. મહારાજ શ્રી આપનામાં બદલાયા આપની સમુખ સ્વામી શ્રી તમારા ગામમાં મુકાયા હતા. તેના નજીક ગામ હતો અને સાથે બીજી મૂર્તિઓ જે છે એ પણ સ્વામીશ્રી એના દર્શન કરેલા. તો આવેલા બહુ બધા નારાયણ સરોવર ગયા એટલે મોડા પોતા છે. ત્રણ મોડો વાઘ્ર છે એટલે એમના વાઘ્રનો વંશ થઈ મારે કંઈક વેદો વિદ્યાનું શ્રીની આજ્ઞા છે કે મારે કેવું પડે છે. શરૂઆતમાં તો સ્વામીશ્રી તો એક દિવ્ય આપણે આગળ કહી ગયા છીએ. એક દિવ્ય ચેતના, એક દિવ્ય ભગવંતનું પ્રાગટ્ય હતું. એ ભાવ ઉપર આપણે ઠીક ઠીક બોલી ગયા છે. એમના કાર્યો શ્રીની આખી ભગવંત જે જે કાર્ય પદ્ધતિઓ છે એના વિશે પણ કહી ગયા. અવતારોનું શું કામ છે, સ્વામીજી શું કર્યું બધું. સંસ્કૃતમાં તો આવા ભગવન તત્વો તો અવારની બહુ છે. આપણી બુદ્ધિ અરૂપ છે અને આ તો તત્વ મહાન છે. એટલે આપણે શું વર્ણન કરી શકીએ, શું સમજી શકીએ. પરંતુ આપણી યથાબુદ્ધિ તેમાં તો વળી એની કૃપા જેટલી હોય એટલું આપણે કઈ પણ છે કહી શકીએ. પવિત્ર આત્માનો આપણો દેશ તો ભારત દેશ છે, કૃષિ મુનિનો અત્યાસ્તરિક દેશ છે. આ દેશની ભૂમિ રચના જગતમાં એક અદભુત છે અને ભૌગોલિક રચના બહુ અદભુત છે. આ ભૂમિની અંદર સતત દિવ્ય દિવ્ય મહાન આત્માનો પ્રાગટ્ય થયો છે કે જેનો જગતમાં જોતો મળી શકતો નથી. તો પ્રાચીન કાળથી અર્વાચીન કાળમાં પણ આ દિવ્ય પુરુષો નો દેશ છે. એની અંદર અવતારો મહાપુરુષો થઈ ગયા, થતા રહે છે ને થતા રહેશે. સ્વામીજી એક કદી દશા હતી. મહાત્માઓ તો બધા પૂજ્ય છે પરંતુ મહાપુરુષોની પણ અંદર હકીકતમાં સ્થિતિઓના ક્રમ જુદા જુદા હોય છે. બધા ભક્ત સંત વંદનીય છે, પ્રભુ તરફ ભાવ ધરાવે છે એ પણ વંદનીય છે, પરંતુ એની સ્થિતિઓ અલગ અલગ હોય છે. રચના બહુ અદભુત છે. આ ભૂમિની અંદર સતત દિવ્ય દિવ્ય મહાન આત્માનો પ્રાગટ્ય થયો છે કે જેનો જગતમાં જોતો મળી શકતો નથી. તો પ્રાચીન કાળથી અર્વાચીન કાળમાં પણ આ દિવ્ય પુરુષો નો દેશ છે.
અવતારો મહાપુરુષો થઈ ગયા થતા રહે છે ને થતા રહેશે. અનુભવ ની કદી દશા હતી. મહાત્માઓ તો બધા પૂજ્ય છે, પરંતુ મહાપુરુષોની પણ અંદર હકીકતમાં સ્થિતિઓનો ક્રમ જુદા જુદા હોય છે. બધા ભક્તો સંત વંદનીય છે, પ્રભુ તરફ ભાવ ધરાવે છે, એ પણ વંદનીય છે, પરંતુ એની સ્થિતિઓ અલગ અલગ હોય છે. આપણા ભારત દેશની અંદર આપ જોશો તો ખૂબ વિદ્વાનો છે, એમાં શક નથી, પરંતુ વિદ્યા સાથે એની સ્થિતિઓ, એની જીવન દશા એ અલગ અલગ હોય છે. અને હકીકતમાં તો જીવન દશા જ આપણા ઋષિ મુનિઓ અને શાસ્ત્રોએ એને ઉચ્ચ માની છે. ગમે એટલું વિદ્વાન હોય, પરંતુ સંત મત પ્રમાણે, ઋષિ મત પ્રમાણે જો એની દશા એ ન હોય તો એ વિદ્યા જાણકારી એક સાધન ખરો, પરંતુ સાધ્યલક્ષ સ્થિતિ છે. સાધ્ય લક્ષ્ય તો એની સ્થિતિ છે. જો સ્થિતિ પ્રાપ્ત ન થઈ તો આપણું સાધન તો છે, તરવા તો છે, એ સાધન છે, પરંતુ આ સાધન સાધનો દ્વારા સાધ્ય વસ્તુને પ્રાપ્ત ન કરી શકીએ તો સાધન નો આપણે ઉપયોગ કરીએ, મને સાધના કરીએ, વગાડીએ તો વાગે, અને જો વાગે તો આ જે ભજન સાથેની તન્મયતા એકતામાં તો આશ્રય સફળ ન થાય. સાધન જો સાધના ન થાય તો સાધન ન થાય. જો તબલા કયા ન વાગે ન થાય, વાગે ખરા, પરંતુ એ વાગે પણ છોકરો બાળકને બેસાડો એ તો વગાડતો છે, પરંતુ એ વગાડવાની ગતિ જો એની મનની સાથે સુસંગત ન હોય, એના તાવ મેળ ન હોય, એની સાથે સુસંગત ન કરી શકે, એની સંગતિ ન બેસતી હોય તો અડંગો બેડંગો થઈ જશે. તો જાણકારી એક સાધન ખરું. તો સાધનને સાધના દ્વારા સાધનાની યોગ્ય કે જે સાધન લક્ષ્ય પડે તેને સ્થિત કરે. તો આવી રીતે મહાપુરુષોએ શાસ્ત્ર, સત્સંગ આ બધા સાધનો છે, પરંતુ સાધ્ય લક્ષ્ય તો મહાપુરુષે કહ્યું છે એને જીવનમાં અવતારી, જેને આપણે પ્રેક્ટિકલ કહીએ, જ્ઞાન પ્રકાર છે, થિયોરિકલ પ્રેક્ટિકલ, તો એની સફળતા થાય છે. અર્જુને કૃષ્ણ ભગવાનને અર્જુને કહ્યું કે અર્જુન તો બધું દાવી વાતો કરે છે, મને ખબર છે તો ઘણા, કારણ કે એ લોકો આશ્રમોમાં ફરેલા. મહાભારતમાં જો તો ગયા ખૂબ આશ્રમમાં ફરેલા, એટલે વાતો શીખી ગઈ. તો અર્જુન સામે દલીલો કરવા માંડ્યું ત્યારે ભગવાન તો જાણતા હતા એની દલીલો એવી જ છે, એની અંદર સ્થિતિ બીજી છે. અર્જુન હું જાણું છું, હું સંન્યાસી થઈ ગયા, મારે શરીરની ઈચ્છા નથી, મારે રાજ્યની ઈચ્છા નથી, આ નથી, એવો નથી, મારા સામે ભોજન છે, આ બધા પ્રશ્નો પુસ્તકો કરું છું, પરંતુ તારી પરિસ્થિતિ હું જાણું છું. આ પરિસ્થિતિ કે ખરેખર
કે તું સાચા જાણીને મળ તો તમે એ વસ્તુની ખબર થશે. તો જાણે તો ઘણા આશ્રમો ફર્યા હતા. તો કૃષ્ણ ભગવાનને કહેવાનો મર્મ શું કે તે સાંભળ્યું છે તો યથાર્થ રીતે તું જાણે, નહીં તો તું આવી આવી વાતો મારી સાથે ન કરે. તો અર્જુને તો ઘણા સંતો આશ્રમોમાં ફરેલા હતા. સીધો પ્રશ્ન કરે છે કે મહારાજ હું જ્ઞાની કોને સમજું, એનો સંકલ્પ. કારણ કે આખી જિંદગી તો અમારે જંગલમાં ગઈ છે. આપણે જોઈએ છે મહાભારતમાં લાખો માંથી ગયા તે જંગલમાં ઋષિ મુનિના આશ્રમમાં રહ્યા. તો દ્રૌપદીના પછી સામે એક ઋષિની સાથે આવી છે. હવે ત્યારે મર્મ શું ભગવાનો ભગવાન નતા જાણતા. ભગવાને પોતે રસ્તો કાઢેલો હતો અને ખબર નહીં પડી. ફરી આ પ્રશ્ન કરે છે તો જ્ઞાની નું શંકર કહે છે. તો અર્જુન પૂછે છે કે જ્ઞાની શંકર એટલે ઓળખે ત્યારે આખા અસ્તિત્વ પ્રજ્ઞાના કોઈની જાણકારીની વાત કૃષ્ણ ભગવાન ને કરે. સીધો એની પરિસ્થિતિને વર્ણન કે ત્યાં એને કહેવાનો મતલબ ભગવાન ઓળખે કે સ્થિતિ છે. યોગ ભક્તિ જ્ઞાન કંઠની નથી, સ્થિતિ છે. આના મોટું ભૂલ થઈ જાય. બસ જબરદસ્ત. જ્ઞાન એ સ્થિતિ છે, ભક્તિ એ સ્થિતિ છે, યોગ એ સ્થિતિ છે. યોગી કોણ? जो योग ની પરાકાષ્ઠા ને લોકલ સ્થિતિ પહોંચ્યો હોય. ત્યારે યોગની સમાધિની વાતો કરે, કટુ કરે, છાતી કરે, ભગવાનમાં નિર્માણ પ્રાણાયામ આવે છે. સૌટલ નિર્ભકલ્પી સંપ્રદાય સંપ્રદાય હમણાં કહો તો ઘણી બધી સમાધિનું વર્ણન. મારી સમજ શક્તિ ઠીક હોય તો કરી જાઉં. યોગ દર્શન માટે કરી શકું. જ્ઞાન શું છે એના માટે જ્ઞાનના શાસ્ત્રો સૂત્ર બ્રહ્મસૂત્ર ઉપનિષદો આદિ કે વિચાર સાગર કે ભાષા બ્રહ્મ કે પંચીકરણ જે વાંચ્યા હોય તત્વ સન્માન જરા તો કરી શકું. ભક્તિનો જો કર્યો તો ભક્તિ સૂત્રો વાંચ્યો તો એનું વર્ણન કરો. પછી ભક્ત થયો. વેદાંતની વાતો કરી લીધું તો વેદાંતની જો પરાકાષ્ઠાને પ્રાપ્ત કરી મને કહેશો યોગની સમાધિની વાતો કરું તો યોગી થઈ ગયો. ના ના, આ વસ્તુ નહીં. મોટા મોટું આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. દરેક ને આ વસ્તુ માટે સજાગ થવાની જરૂર છે. જો પોતાનો સાચો કલ્યાણ કરાવતો હોય તો તમે અંદર જો તમારામાં શુદ્ધ બુદ્ધિ હોય, પારક શક્તિ હોય, વિવેક હોય તો એને અંદર એક પરિસ્થિતિનું નિરીક્ષણ કરો. જે ગુરુ છે તે ભક્ત છે અને બતાવવા માટે એની પરિપક્વતા જો ખરેખર એક પરિસ્થિતિ છે કે નહીં એમાંથી તમે હકીકતમાં પામશો. તો આવી રીતે સ્થિતિમાં જો વર્ણન થતા હોય તો એ સ્થિતિ રામકૃષ્ણ પરમહંસ, એ સ્થિતિ રમણ મહર્ષિની, એ સ્થિતિ મને જ્યાં સુધી ખ્યાલ અરવિંદ ઘોષની, એ સ્થિતિ રામકૃષ્ણ નથી. રામદેવ સાયંકાલે બેઠા બેઠા સૂર્ય અસ્ત થતો તો એકાંતમાં બેઠા સમાધિષ્ઠ થઈ ગયા. વિવેકાનંદ દરિયા કાંઠે ગયા બેઠા બસ સમાધિષ્ઠ થઈ ગયા. અરવિંદ ઘોષ દોસ્તા બેસી બેસી આંખ ખુલ્લી આંખ એ પરમ વિકલ્પ સ્થિતિમાં ચાલ્યા ગયા. મહાન સ્થિતિએ પહોંચેલા ભારતમાં આંગ્રેજ ગણી એટલા પુરુષ ખાસ વસ્તુ ગુલામીમાં આપણે કરી રહીએ છીએ. કોઈ શબ્દો કે
સદગુરુ ઓડિયો વિડિયો કેસેટ સેન્ટર દ્વારા